નમસ્કાર દર્શક મિત્રો, આજે એક ખૂબ જ અગત્યના મુદ્દે તમારી સામે વાત કરવી છે. 2026નું નવું વર્ષ બેસી ગયું અને એ નવું વર્ષ બેઠું તેની સાથે સાથે જ જાણે ન્યૂ યર ગિફ્ટ હોય એ રીતે ટ્રમ્પે પાછું ભારત સામે ધમકી ઉચ્ચારી છે. તારીખ 5 જાન્યુઆરી 2026ના રોયટર દ્વારા પ્રસિદ્ધ કરવામાં આવેલ એક સમાચાર વળી પાછા મધપુડા પર કાંકરીચારો કરવાનું કામ કરે તેવા છે. આ સમાચાર મુજબ 5 જાન્યુઆરી 2026ના રોજ અમેરિકાના પ્રમુખ એટલે કે પ્રેસિડેન્ટ ડોનાલ્ડ ટ્રમ્પ દ્વારા એક નિવેદન કરવામાં આવ્યું છે કે જો ભારત રશિયન ઓઇલને મુદ્દે સાનુકૂળ વલણ અખત્યાર નહીં કરે, એટલે કે અમેરિકાએ જે ફરમાવ્યું છે તે મુજબ રશિયા પાસેથી ક્રૂડ ખરીદવાનું સંપૂર્ણપણે બંધ નહીં કરે, તો હજુ પણ 50%ના ટેરિફમાં વધારો થઈ શકે છે. એટલે આ 50%નું ટેરિફ ઘટશે, અમેરિકા ભારતની ટ્રેડ ડિસ્કશન્સ પૂરા થશે, વેપાર વાર્તા પૂરી થશે. આ બધી જે આશાઓ છે એના ઉપર ટ્રમ્પે આ નવો વિવાદનો મુદ્દો ઊભો કરી અને પાણી ફેરવી વાળ્યું છે. ટ્રમ્પ આ ધમકી ઉચ્ચાર્યા બાદ કહે છે કે ભારતીય વડાપ્રધાન દ્વારા તેમને ખાતરી આપવામાં આવી છે કે ભારત રશિયા પાસેથી ક્રૂડ ઓઇલ ખરીદવાનું સદંતર બંધ કરશે. ભારત સરકારનું વલણ જે જાહેરાત કરવામાં આવી છે તદ્દન જુદું છે. એમણે એવું કહ્યું છે કે અમે અમારી સ્થાનિક જરૂરિયાતો પ્રમાણે અને ભારતના ગ્રાહકોના હિતમાં યોગ્ય લાગે તે મુજબનો નિર્ણય લઈએ છીએ. એટલે સંપૂર્ણપણે ક્યારે બંધ કરવું, ક્યારે નહીં કરવું, કોની પાસેથી ખરીદવું એ બાબતમાં અમે સ્વતંત્ર છીએ. ત્યારે અમેરિકા એવું કહે છે કે વડાપ્રધાને એવું સંમત થયા છે કે રશિયા પાસેથી ક્રૂડ ખરીદવાનું 100% બંધ કરશે. સાચું શું છે એ તો રામ જાણે. આ મુદ્દે આગળ બોલતા ટ્રમ્પે જણાવ્યું છે કે વડાપ્રધાન નરેન્દ્ર મોદી એક સારા માણસ, નરેન્દ્રભાઈને એમણે કહ્યું છે કે હી ઇઝ એ ગુડ ગાય. ગાય એટલે પર્સન, એક સારા વ્યક્તિ છે અને તેમને અમેરિકન પ્રમુખ કયા મુદ્દે નારાજ છે તે ખ્યાલ છે. એમને ખબર છે એમ કે હું કેમ નારાજ છું. એટલે પત્રકારોને સંબોધન કરતા પ્રેસ વાર્તામાં ટ્રમ્પે જણાવ્યું કે ભારત મને ખુશ રાખવા માંગે છે. મોદી એક ખૂબ જ સારા માણસ છે અને તેમને ખબર છે કે હું ખુશ નથી. એટલું જ નહીં, પણ મને ખુશ કરવો અગત્યનો છે, કારણ કે અમેરિકા ભારતમાંથી થતી આયાત પરના ટેરિફ દર હજુ પણ વધારી શકે છે. 5મી જાન્યુઆરીએ આ ધમકી ટ્રમ્પે ઉચ્ચારી છે. ટ્રમ્પનો સંદર્ભ ભારત રશિયા પાસેથી ક્રૂડ ઓઇલ ખરીદે છે તે સંદર્ભે હતો અને એમનું કહેવું હતું કે આના કારણે ટ્રમ્પના વહીવટી તંત્રે ભારત સામે વિરોધ નોંધાવ્યો છે અને ભારતીય આયાત ઉપરની ટેરિફ ઓગસ્ટ 2025થી વધારીને ઓગસ્ટ 2025માં જે હતી એના ઉપર 25% રેશનલાઇઝેશનના અને 25% રશિયા પાસેથી ક્રૂડ ઓઇલ ખરીદવાના દંડ તરીકે એમ કરીને 50% કરી છે. આ મુદ્દે આગળ વધતા ટ્રમ્પ ધમકી ઉચ્ચારે છે કે અમે હજુ પણ ભારત રશિયા પાસેથી ક્રૂડ ખરીદવાના મુદ્દે વલણ નહીં બદલે તો ટેરિફ વધારી શકીએ છીએ. આ મુજબનો અહેવાલ રોયટર દ્વારા પ્રસિદ્ધ કરવામાં આવ્યો છે. દોસ્તો, વેનેઝુએલા ઉપર વીજળી વેગે હુમલો કરી તેના પ્રમુખ નિકોલસ મદુરો અને તેમના પત્નીને અમેરિકા ઉઠાવી લાવ્યા બાદ અમેરિકાના ડિપાર્ટમેન્ટ ઓફ જસ્ટિસ દ્વારા મદુરો તેમજ તેમના પત્ની સામે નાર્કો ટેરરિઝમ ના મુદ્દે આક્ષેપ મૂકી કેસ ચલાવવામાં આવશે. તે ઉપરાંત વેનેઝુએલા દુનિયામાં સૌથી વધુ ખનિજ રિઝર્વ ધરાવતો દેશ છે. એટલે આડકતરી રીતે આ મુદ્દો દુનિયાના ક્રૂડ ઓઇલના ઉત્પાદન તેમજ પુરવઠાને પણ સ્પર્શ કરે છે, જેને કારણે અમેરિકાએ આ દક્ષિણ અમેરિકન દેશ વેનેઝુએલા પર લશ્કરી દખલ કરવાનું પગલું લીધું છે. ડ્રગ્સ એના માટે કેટલા કારણભૂત છે કેટલા નહીં તે ભગવાન જાણે.
ભારત અને અમેરિકા વચ્ચેની વ્યાપાર સમજૂતીને આખરી કરવા માટેની ચર્ચાઓ અત્યારે ચાલી રહી છે. તેવે સમયે ટ્રમ્પ દ્વારા ઉચ્ચારવામાં આવેલી આ ધમકી ભારત માટે ચિંતાનો વિષય હોવી જોઈએ. ઉલટાનું એ એક એવી અમંગળ શંકાને જન્મ આપે છે કે વળી પાછું ટ્રમ્પે નાચવું નહીં તો તારું આગળું વાંકું એમ કઈ ની કઈ ખોડ ખાંપણ કાઢીને ભારત ઉપર જે 50% ટેરિફ નાખ્યા છે તે ચાલુ રાખવા માટે નક્કી કરી લીધું હોય અને એ દિશામાં એ આગળ વધી રહ્યા હોય તેવું દેખાય છે. આથી આગળ વધીએ તો ટ્રમ્પના તાજેતરના ઉચ્ચારણો એમણે અગાઉ મહિનાઓ પહેલા જાહેર કર્યું હતું કે ભારતીય વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ તેમને રશિયા પાસેથી ક્રૂડ ઓઇલ ખરીદવાનું બંધ કરશે તેવી ખાતરી આપી છે એમ કહે છે. ટ્રમ્પે એમ પણ કહ્યું હતું કે ક્રૂડ ઓઇલનું એક ટીપું પણ નહીં, એ ક્રૂડ ઓઇલ નથી ખરીદી રહ્યા. ભારત એક ટીપું પણ ક્રૂડ ઓઇલ રશિયા પાસેથી નથી ખરીદી રહ્યું એ ટ્રમ્પ કહે છે. ઓક્ટોબર 2025માં તેમણે આ વાત કરી હતી, જે ઓગસ્ટ 2025માં 50% ટેરિફ નાખ્યા બાદ કરવામાં આવી. ભારત સરકાર આના સામે ગોળ ગોળ જવાબ આપ્યા જ કરે છે કે તેની નીતિઓ પાસે ઉપલબ્ધ વિકલ્પો, તેની નીતિઓ ભારત પાસે ઉપલબ્ધ વિકલ્પો તેમજ ભારતીય વપરાશકારની જરૂરિયાત ઉપર આધાર રાખે છે. આમ ટ્રમ્પે દોસ્તો તાજેતરમાં જે ઉચ્ચારણો પ્રેસ વાર્તા દરમિયાન 5મી જાન્યુઆરીએ કર્યા અને જેનો ઉલ્લેખ રોયટર પોતાના અહેવાલમાં કરે છે, તેને કારણે ભારત અમેરિકા વચ્ચેના રાજદ્વારી સંબંધો વધુ તણાવપૂર્ણ બને તેવી શક્યતાઓ નકારી કાઢાય નહીં. એટલે ભારત અને અમેરિકા વચ્ચેના સંબંધો વધુ તણાવપૂર્ણ બને, ટેરિફ હજુ પણ વધે તો ભારતીય અર્થવ્યવસ્થાને સીધી રીતે વધારે અસર થાય. આ બધાની વચ્ચે પાછું ટ્રમ્પની ડબલ સ્પીક અથવા તો દોગલાપણું જુઓ કે કહે છે કે ભારતીય વડાપ્રધાન તો પોતાના મિત્ર છે અને એવું વિધાન કરે છે કે અમે હંમેશા મિત્રો જ રહીશું. ભારત અમેરિકા વચ્ચે વિશિષ્ટ સંબંધો છે, આવું કહેતો જાય છે. પાછું તેના જવાબમાં ભારતીય પ્રધાનમંત્રીએ એવું કહ્યું હોવાનું જણાય છે કે તેઓ અમેરિકાના પ્રમુખના ભારત સાથેના હકારાત્મક સંબંધો અંગેની વાતને આવકારે છે. આમાં કશું નીકળતું નથી આમાંથી તથ્ય. રશિયા એક સમયે ભારતને ક્રૂડ ઓઇલ પૂરું પાડતું મોટામાં મોટું સપ્લાયર હતું અને ટ્રમ્પના વહીવટતંત્રનો એવો આક્ષેપ હતો કે ક્રૂડ ઓઇલના વેચાણથી રશિયા જે નાણાં રળે છે તે યુક્રેન સાથેના યુદ્ધને બળ પૂરું પાડવા માટે વપરાય છે. એટલે રશિયા જો ક્રૂડ ઓઇલ વેચીને ભારતને નાણાં મેળવતું ના હોય તો એ જે નાણાં વાપરે છે યુક્રેન સાથેના યુદ્ધમાં તે નાણાં પુરવઠા પર મોટો કાપ આવી જાય. જોકે રશિયા આપણા કરતા વધારે ક્રૂડ ઓઇલ ચીનને પૂરું પાડે છે. ચીનને અટકાવી શકાતું નથી, ત્યાં કોઈ ટેરિફ લાગતા નથી, ત્યાં પરસ્પર હિતે જે કંઈ નક્કી થાય તે થાય છે. એટલે આ નબળો જોઈ અને દાદાગીરી કરવાની વાત છે, એમાં કોઈ શંકા નથી. ટ્રમ્પ એડમિનિસ્ટ્રેશન દ્વારા ભારત પર એવો આક્ષેપ કરવામાં આવે છે કે ભારત રશિયા પાસેથી ક્રૂડ ઓઇલ ખરીદીને નફાખોરી કરે છે, સસ્તા ભાવે ક્રૂડ ઓઇલ ખરીદે છે, નફાખોરી કરે છે. તમે જોશો કે આટલા સસ્તા ભાવે ક્રૂડ ઓઇલ આવતું હોવા છતાં 30% સસ્તા ભાવે આંતરરાષ્ટ્રીય બજાર કરતા રશિયા આપણને ક્રૂડ ઓઇલ આપતું હતું, છતાં ક્યાંય ડીઝલ કે પેટ્રોલના ભાવ ઘટ્યા ના. કારણ કે મોટા ભાગે એનો ફાયદો કાં તો ન્યાયરા કરીને રશિયન ઇક્વિટી વાળી રિફાઇનરી છે એણે લીધો છે, કાં તો રિલાયન્સની રિફાઇનરી લીધો છે. ભારત સરકારની જે પબ્લિક સેક્ટર રિફાઇનરી છે એમણે બહુ ઓછું કામ રશિયન ઓઇલને રિફાઇન કરીને દેશના ગ્રાહકોને ખુશ રાખવાનું કર્યું છે. એટલે આપણા માટે ભાવ ઘટતા નથી. ભારત સરકાર એની રીતે એનું ગાડું ગબડાવે છે. એટલે ક્રૂડ ઓઇલના વેચાણથી રશિયા જે નાણાં રડે છે તે યુક્રેન સાથેના યુદ્ધને ફાઇનાન્સ કરવા માટે વપરાય છે. અને બીજું, ભારત એમાંથી
અનહદ નફો કરે છે. ઇન્ડિયા ઇઝ પ્રોફિટિયરિંગ શબ્દ એમણે વાપર્યો છે. પ્રોફિટિયરિંગ, નફાખોરી કરે છે અને તેના ઉત્પાદનો અન્યત્ર વેચી અબજો રૂપિયા કમાય છે. એટલે ટ્રમ્પ દ્વારા ભારત પર લાદવામાં આવેલા આકરા ટેરિફ પુતિન યુક્રેન સાથેનું યુદ્ધ પૂરું કરી શાંતિની દિશામાં વિચારે તે માટેની એક તરકીબ હોવાનું કહેવાય છે. ખરેખર એ તરકીબ છે? ખરેખર કાંડું અમળવાની પ્રક્રિયા છે? જો એ તરકીબ આપણા માટે હોય તો ચીન માટે કેમ લાગુ નથી પડતી? ચીન પણ રશિયન ક્રૂડ વાપરે છે. ચીનના ક્રૂડ ઉપર કોઈ પ્રતિબંધ નથી. અને બાકી રહેતું હતું તો અમેરિકાએ દક્ષિણ અમેરિકન દેશ વેનેઝુએલામાં મધરાતે તાટકીને એના પ્રમુખને એના પત્નીને ઉચકી ગયા છે. અને અમેરિકા એના સામે અમેરિકાની કોર્ટમાં એનું ડિપાર્ટમેન્ટ ઓફ જસ્ટિસ કેસ ચલાવશે. શેના માટે? નાર્કો ટેરરિઝમ માટે. નાર્કોટિક્સ ડ્રગ્સ જે છે તે મોટા પાયે અમેરિકામાં દાણચોરી વેનેઝુએલામાંથી કરવામાં આવે છે એવો આક્ષેપ મૂકીને વેનેઝુએલા ઉપર આક્રમણ કર્યું. પહેલા નાકાબંધી કરી, ત્યાર પછી આક્રમણ કર્યું. એના પ્રમુખ અને પત્નીને એના બંગલાના કમ્પાઉન્ડમાં જ હેલિકોપ્ટર ઉતારીને ઉઠાવી લીધા અને અમેરિકા લાવીને એમને જેલમાં પૂર્યા છે. અને એમના સામે હવે અમેરિકાનું ડિપાર્ટમેન્ટ ઓફ જસ્ટિસ એટલે કે ન્યાય ખાતું નાર્કો ટેરરિઝમ માટેનું તોહમતનામું મૂકીને એમના સામે કેસ ચલાવશે. આ પરિસ્થિતિ છે. એટલે અમેરિકા કહે છે એક વાત, કરે છે બીજી વાત, પણ ટૂંકમાં એ પોતાના કાંડાબળનો ઉપયોગ કરીને ભારતને અને દુનિયાના બીજા દેશો જેને નમાવી શકાય છે, ચીન નથી નમાવી શકાયો તો ચીનને કઈ અડવાનું નહીં, તો દુનિયાના બીજા દેશો જેમને નમાવી શકાય એમ છે એને નમાવાનું કામ કરે છે. ટૂંકમાં દોસ્તો, 2026નું વર્ષ શરૂ થયું એની સાથે જ ડોનાલ્ડ ટ્રમ્પે ભારતને ગિફ્ટ આપી છે ધમકીની. અને ધમકી છે 50%થી પણ ટેરિફ વધારવાની જો રશિયન ક્રૂડ ઓઇલનું એક ટીપું પણ આયાત કરવામાં આવે તો. એટલે હવે ભારતે જે કંઈ કાર્યવાહી કરવાની છે તે કરવાની રહે છે. આપણે આશા રાખીએ કે ભારત સરકાર એનો યોગ્ય પ્રત્યુત્તર આપવાની દિશામાં કાર્યરત હશે જ અને દેશના હિતને લક્ષ્યમાં રાખીને જે કોઈ નિર્ણય લેવાય તે લેવાશે, પણ દેશના ગ્રાહકના હિતમાં ત્યાં સુધી કંઈ થશે નહીં. એટલે આ વાત આપણે અત્યારે આટલે જ અટકાવીએ. ટ્રમ્પે આપણને 2026ની ગિફ્ટ તરીકે, ન્યૂ યર ગિફ્ટ તરીકે ધમકી આપી છે કે ટેરિફ વધારીશું. રાહ જોઈએ. ધન્યવાદ.